આ મારો દાખલો લઈ લો ને, કારણ કે જે મારી હારે છે ને શરૂઆતથી ઘણા આમાં બેઠા ને બધાને ખબર છે કે 20 રૂપિયાની મજૂરી ચાલુ કરેલી મેં, કેટલાની, પણ ક્યારેય કોઈના બૂસ નથી માર્યા. ધૂણવું જરૂરી નથી, પણ 4 શબ્દો એટલે છેક આયા હોય ને હમી હાથના રાતભા માણસો રાહ જોતા હોય તો કે બાપુ આયા હતા ને પાછ જતા રહ્યા, એટલે 2 શબ્દો બોલવા પડે. મારું એક અભિયાન ચાલે છે દાદા દ્વારા. બાકી હું કોઈ એવો સક્ષમ વ્યક્તિ નથી, પણ ધર્મ જોડે હોય તો માણસ ક્યાંથી ક્યાં પહોંચે એનો પુરાવો હું માંગવાનો વારો આવે ને તેથી બધું હેંકેલ લેવાનું, પછી જીવાય નહીં જગત. સેવા, સંસ્કાર અને જરૂર પડે ને તો સનાતન ધર્મ હાટું શસ્ત્ર ઉપાડવાના છે. માણસને કંઈ ઘણા જોવરાવા આવે ને તો મને પૂછે શું નડે છે, કંઈ નડતું નથી, તમારા કરેલા કર્મો નડે. સમજાય છે ને? બાકી માણસને જ્યાં જવું ત્યાં કહું કે આનપા બેઠા એ નહીં, તને આનપા બેઠા એ નહીં દે, આનપા બેઠા એ વ્યસન મૂકી દે, આનપા બેઠા એ ફેશન મૂકી દે, 50% જોવરાવાનું બંધ થઈ જાય. ચેલેન્જ આપું છું કે મારી ગાડીને મારા સેવકો કોઈ કદાચ મારા સાનિધ્ય નિમિત્તે જો 5 રૂપિયા ઉઘરાવા આવે ને તેથી આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દેવાનું. રાજપૂતનો દીકરો છું ભલામણા, અને મારો બાપ કોણ હતો કે ચારણ ગઢવી માલધારીની દીકરીની જો લાજ રાખો આટું એ ભૂમિ ઉપર એ બાલ પંથકમાં લોહી રેડી દીધું, અને 900 વર્ષ પ્રગટ થયો. મેં વચન આપ્યું છે કે કદાચ ગરીબી આંટો લઈ જાય ને તું પરીક્ષા લેવા ઉતર્યો હોય તો સાસને રોટલો મોહળીને ખાઈ લઈશ, બાકી ધૂણું એનો ધંધો ના કરું ભાઈ. અહીંયા જઈને અને હું પરચોય આપી દઈ, ધૂણું જરૂરી નથી. આશાપુરાના મઢમાં મને લઈ ગયા, બાપુ હતા જોડે, એટલે ભૂદેવની વાત વ્યાજબી હતી કે જે કોઈ સાધુ સંત ભુવા ભગત આવે તો એના વિશે ઇતિહાસ કે, એટલે મારો સાફો બાંધતા હતા. મને કીધું બાપુ અહીં આટલા વરા મોર, એટલે મેં કીધું ભૂદેવ તમે ના બોલશો, હું કહી દઉં, અને હું તો અહીં આવ્યો કહેવાય, મારો ઠાકર તો અહીં આવીને જો કહેવાય. એટલે બાપુ સાફો બાંધતા મેં કીધું કે જે તે સમયે દ્વારકાધીશનું મેં જોઈ લીધું અને માં આશાપુરાનું જોઈ લીધું, પણ આ એક પીપળો હતો, એ પીપળો 3 સાઈડથી ફાલેલો હતો, અને ત્યાં એક ગોગાનો રાફડો હતો. આ વાત સાચી હોય તો માનજો મારો ઠાકર અહીંયા આવ્યો પેઢી કે આજે આપણે વ્યસનના માર્ગે જતા રહ્યા છો ને, જો આમાંથી હજુ પાછા વળી જાઓ ને તો કંઈ ઘટ્યું નથી. કે મિડલ ક્લાસ છે, કોઈ પણ જ્ઞાતિ ના રહ્યા, એના દીકરા દીકરીને ભણાવો ને. પણ મેં નક્કી કર્યું છે કે આખી જિંદગી હોમી નાખવાની થાય ઠીક, બાકી મારા ઝપટે ચડ્યા એટલે દારૂ તો મુકાવાનો છે 1000%. સમજ્યા? એના માટે જીવું છું. બાકી ઠાકરને કહી દીધું છે કે કાલ કદાચ આ ધરતી ઉપર જો જન્મ આપ્યો છે, મારો ઠાકર 9 વર્ષ વળ્યો છે, તો થાય ત્યાં લગીને આ છેલ્લો શ્વાસ રે લોકોના હિત માટે દોડાવજે, અને કાલ આમાંથી છીનવીને મારા ઘરે લઈ જાઉં, કોકનો ઉપયોગ કરીને મારા ઘરમાં નાખું, આવો ક્ષણિકે જો વિચાર આવે અને ડાબો પગ જમીન ઉપર હોય ને જમણાનું ડગલું માંડું ને તો અહીંયા ઊભો મને વેતરી નાખજે ભાઈ.